આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાઈ ટેન્શન લાઇનના ટાવરો ઊભા કરાયા છતાં ખેડૂતોને વળતર નહીં મળતા રોષ જોવા મળ્યો છે। અણખી, જાફરાપુરા, વાવલી સહિતના ગામો ત્યાં ખેડૂતોની વળતરની માંગ કરાય છે। જંબુસર તાલુકાના અનેક ગામો ખેડૂતોના પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવેલી હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે અસરગ્રસ્ત બન્યા છે, જ્યાં ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનોના 750 કેવીના હાઈ ટેન્શન ટાવર ઊભા કરી દેવામાં આવ્યા છે, છતાં હજી સુધી યોગ્ય વળતર નથી મળ્યું, જેને લઈને જ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે। પાવર ગ્રીડ કંપની દ્વારા તેમની સંમતિ વિના યોગ્ય વળતર આપ્યા વગર જ ખેતરોમાં ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા છે તેવા ખેડૂતોના આક્ષેપ છે, જેને લઈને જ તેઓ રોષે ભરાયા છે। સાથે જ ખેડૂતો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પોતાના ખેતરોમાં આવી રહેલી કોઈપણ પ્રકારની કામગીરીનો વિરોધ કરશે। જોવાનું રહ્યું કે ખેડૂતોની રજૂઆતને લઈને વહીવટીતંત્ર અને પાવર ગ્રીડ કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। જયેશ પટેલ, પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ। આજે અમે જંબુસર તાલુકાના અણખી, વાવલા અને જાફરપુરા ગામે આવ્યા છીએ। વટામણ, નવસારી, અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે। અમને રજૂઆત કરવામાં આવી, અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર કર્યા અને આવનારા દિવસોમાં જે કોઈ આંદોલન થશે એમાં એ લોકો સામેલ થઈને પોતાના હક અને અધિકાર માટે લડવાની અમને ખાતરી આપી। ગામ મારું અણખી છે અને મારા ખેતરમાં ટાવર આવે છે। મારી માંગ ખાલી એટલી જ છે કે 2 કરોડ રૂપિયા મારે લેવાના છે, નહીં તો તમે મને દર મહિનાનું ભાડું 50,000 રૂપિયા આપો। આ જ્યાં સુધી મારા ખેડૂતોને નહીં મળે, મારા ગામના ખેડૂતોને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી હવે અમે આગળ કોઈ કામ થવા નહીં દઈએ અને આના માટે અમારે જે પણ પ્રયાસો કરવા થાય એ અમે કરવા તૈયાર છે બધા ખેડૂતો। કેટલું નુકસાન થાય છે અને તમને કઈ રીતના જાણ કરવા? નુકસાન એટલું બધું છે કે એની કોઈ વાત જ નથી થાય એવી। નુકસાન આ લોકો જે ખેતર 2 વીંગાનું ખેતર હોય તો આખું ખેતર પતી જાય છે। આજે અમારા ત્યાં આગળ એક જણને ખેતરની અંદર 150 આંબા છે, પછી ઝાડ છે, એ પૂછ્યા વગર આ લોકોએ કાપી કાઢ્યા છે। અમને કોઈ જાતની જાણ કરી નથી। રાતે આવીને કાપી જાય, દિવસે આવીને કાપી જાય છે। એમની તાનાશાહીથી પોલીસ બંદોબસ્ત બેસાડીને દાદાગીરીથી આ બધા કામ કરેલા છે। અમને બી ધમધમકી આપેલી છે કે ભાઈ પોલીસ પ્રોટેક્શન લાવીને અમે આ બધું કામ કરીશું, પણ અમે પીછેહટ ક્યારેય રહેવાના નથી। અમે બધા ખેડૂતો હવે એક થઈને માંગ અમારી એટલી જ છે, કાં તો તમે અમને 50,000 રૂપિયા ભાડું નક્કી કરો, કાં તો પછી 2 કરોડ રૂપિયા તમે અમને આપો। બસ અમારી આ જ માંગ છે। અને જો આ માંગ તમે અમારી પૂરી નહીં કરો તો અમને અમારી રીતના કેવી રીતના અમારે આ વળતર લેવું છે, થાંભલા કેવી રીતના પાડવા છે, એનું બધું જ અમારી પાસે છે અને અમે બધા ખેડૂતો એ બાબતે તૈયાર છે। હા, મારું નામ પ્રવીણભાઈ છે, હું ગજરાનો રહેવાસી છું। મારા ખેતરમાં આ પાવર ગ્રીડવાળાએ કામ ચાલુ કરેલું છે, તેમાં મારી સંમતિ વિના ખેતરમાંથી મોટા 10-12 પુરાણા ઝાડ કાપી નાખેલા છે અને ગમે તેમ ખોદીને એનો બગાડ કરેલો છે, નુકસાન કરી મારી સંપત્તિ લીધી ને અત્યાર સુધી મને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી। શું માંગ છે તમારી? મારી માંગ છે કે મારે વળતર આવે ને મારી પૂરી જમીન કે જમીને પૈસા જુઓ ને તો મને ₹1,00,000 ભાડું જો મહિને, બીજી વાત નહીં આવતો, નહીં તો 5 કરોડ રૂપિયા હાલે છે।